રિસાયકલિંગની સીમાઓ. લિમિટ્સ ટુ રિસાયકલિંગ. સામાન્ય વ્યાખ્યા મુજબ રિસાયકલિંગ એ એવી પ્રક્રિયા છે જેનાથી નકામી વસ્તુઓને નવા ઉત્પાદનમાં બદલવામાં આવે છે અને વાપરવા લાયક વસ્તુઓને બગડતી અટકાવી શકાય છે. રિસાયકલિંગ નવા પદાર્થોની ખપત ઘટાડે છે. તેને લીધે ઉર્જાનો વપરાશ ઘટે છે, દહનથી થતું વાયુ પ્રદૂષણ ઘટે છે, કચરો ભરાવાથી થનારું જળ પ્રદૂષણ ઓછું થાય છે, પરંપરાગત કચરાના નિકાલની જરૂરિયાત ઓછી થતાં અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટતા આવું શક્ય બને છે. તેથી આ તમામ ફાયદાઓ જોતા તમને નવાઈ લાગતી હશે કે પર્યાવરણ પર આટલો બધો સકારાત્મક પ્રભાવ પાડનારી પ્રક્રિયાની પણ કોઈ મર્યાદા હોઈ શકે છે. રિસાયકલિંગની મર્યાદા મોટાભાગે ઉર્જાની ખપત, જોખમ, કિંમત અને વ્યક્તિ કે દેશના વ્યવહારના આધારે નક્કી થાય છે. રિસાયકલિંગની સૌથી મોટી મર્યાદા એ છે કે બધા પદાર્થોને રિસાયકલ કરી શકાતા નથી અથવા તેમને અમુક વખત રિસાયકલ કર્યા પછી તેની ગુણવત્તા ઓછી થઈ જતી હોય છે. કેટલાક પદાર્થને એકવાર વાપર્યા પછી હંમેશ માટે નકામા થઈ જાય છે કારણ કે આપણે ફરીથી તેને ઉપયોગલાયક બનાવવાની રીત જાણતા નથી. તમારા મત મુજબ કયા પ્રકારના પદાર્થો રિસાયકલ કરી શકાય છે? જુઓ તો ખરા, તમે એવા 5 પદાર્થોના નામ આપી શકો છો. અહીં વિડીયો રોકો અને જ્યારે યાદ આવી જાય ત્યારે ફરીથી તેને ચાલુ કરો. સામાન્ય રીતે નિમ્ન પ્રકારના પદાર્થોને રિસાયકલ કરી શકાય છે: કાચ, કાગળ, ધાતુ, પ્લાસ્ટિક, કાપડ અને ઇલેક્ટ્રોનિક્સ. તમે આમાંથી કેટલા કહી શક્યા હતા? તો ચાલો હવે અલગ અલગ મર્યાદાઓ પર ધ્યાન આપીએ. સૌપ્રથમ ઉર્જાનો મુદ્દો. કાગળ અને એલ્યુમિનિયમ ધાતુનું ઉદાહરણ લઈએ. નવું ઉત્પાદન બનાવવા કરતાં આનું રિસાયકલિંગ સસ્તું પડે છે, પરંતુ પ્લાસ્ટિક જેવા પદાર્થના રિસાયકલિંગમાં વધારે ઉર્જા લાગે છે. પ્લાસ્ટિકને પીગળાવતા અને એકસાથે મેળવતા પહેલાં તેને હાથ વડે છૂટું પાડવું પડે છે, કેમ કે ભંગારમાં મોટાભાગે બધી જાતનું પ્લાસ્ટિક હોય છે જેને ખાસ નંબરથી ઓળખવામાં આવે છે. જો અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકને એકસાથે રિસાયકલ કરવામાં આવે તો પીગળેલા પ્લાસ્ટિકમાં કચરો રહી જશે અને અસલી પ્લાસ્ટિક કરતાં ઘણી ઉતરતી કક્ષાનું ઉત્પાદન મળશે, જે બહુ ઉપયોગી સાબિત નહીં થાય. ગુણવત્તામાં આવતી આ ઘટને ડાઉનસાયકલિંગ કહેવાય છે. આ ઉપરાંત એક અન્ય જટિલતા છે, કેમ કે અમુક ઉપકરણોમાં મિશ્ર પદાર્થોનો ઉપયોગ થાય છે. કારનો દાખલો લો. તેના ઉત્પાદનમાં રિસાયકલ થઈ શકે તેવા ઘણા પદાર્થો લાગેલા હોય છે, જેમ કે તાંબાના તાર, એન્જિનમાં એલ્યુમિનિયમ, થોડું અલગ પ્લાસ્ટિક, કાચ અને લોખંડ. પણ મિશ્ર ધાતુઓ માટે શું કહીશું? એ ધાતુઓના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવામાં ઉર્જાની જરૂરત પડશે અને રિસાયકલિંગની સૌથી મોટી મુશ્કેલી પૈકી એક છે અનિયમિત રીતે ભળી ગયેલા કણોને છૂટા પાડવાનું કામ. બીજું, રિસાયકલિંગમાં જોખમ પણ છે, જેમાં ખતરનાક ધાતુઓનું રિસાયકલિંગ પણ સામેલ છે. શું તમે કોઈ ખતરનાક ધાતુનું નામ આપી શકો છો? વિડીયોને રોકો અને આવા કોઈ નામ જણાવો. ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરો. રિસાયકલિંગ સાથે જોડાયેલ કેટલીક ખતરનાક ધાતુઓમાં સીસુ એટલે કે લેડ અને પારો એટલે કે મર્ક્યુરી પણ સામેલ છે. આ ધાતુઓ મોટે ભાગે વીજળી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ભંગારના રિસાયકલિંગમાં નીકળે છે. ભારત અને ચીન જેવા કેટલાક દેશોમાં સારા પ્રમાણમાં પ્રદૂષણ પેદા થાય છે કારણ કે અહીં રિસાયકલિંગ મોટે ભાગે ગુપ્ત રીતે થાય છે, જેનાથી પર્યાવરણીય સ્વાસ્થ્ય બગડે છે. ગુપ્ત રીતે રિસાયકલિંગ થતું હોય તેવા વિસ્તારોની આસપાસ સીસા અને બીજા ઘાતક પદાર્થોના કણ, ધૂળ વગેરે હવામાં, માટીમાં, પાણીમાં અને કાંપમાં ભળી જાય છે. ઘણા રસાયણો આપણા પીવાના પાણીમાં પણ ભળી જાય છે. તેને લીચેટ કહેવાય છે. છોડ ઝાડ પણ આવા રસાયણોને શોષી લે છે અને તે રીતે તે આપણી ખાદ્ય ચીજોમાં ભળે છે. જો આ રસાયણો હવામાં રહેતા હોય તો આપણા શ્વાસમાં આવીને મુશ્કેલી ઊભી કરે છે. રિસાયકલિંગ સાથે કેટલાક સામાજિક પ્રશ્નો પણ જોડાયેલા છે. જ્યાં તે રોજગાર તો ઊભો કરે છે, ત્યાં જ વિકાસશીલ દેશોમાં ઘણો ઓછો પગાર અને કામ કરવાની ખરાબ કાર્યપદ્ધતિઓ તેની સાથે જોડાયેલ હોય છે. જ્યાં પર્યાવરણ સંબંધી પૂરતા કાયદા અથવા કામદાર સુરક્ષાનો પ્રબંધ નથી, ત્યાં જહાજ તોડવા જેવા કાર્યમાં મજૂરો અને આજુબાજુના સમુદાય માટે ચિંતાજનક સ્થિતિ નિર્માણ થતી હોય છે. હવે તમારા માટે એક સવાલ છે: રિસાયકલિંગની કિંમત તમારા હિસાબે શેના પર આધાર રાખે છે? થોભો, વિચાર કરો અને જવાબ મળે ત્યારે આગળ વધો. એક સારો જવાબ એ છે કે રિસાયકલિંગની કિંમત રિસાયકલિંગ કાર્યક્રમની કાર્યક્ષમતા નિર્ભર કરે છે.
સરકારો અથવા સ્થાનિક પ્રશાસન કદાચ રિસાયકલિંગ કરવા ન ઈચ્છે, કેમ કે તેમના માટે કચરાને ખાડા ભરવા માટે વાપરવો એ સસ્તો વિકલ્પ છે. સાથોસાથ વપરાશ કરતા લોકોને રિસાયકલ કરવા પ્રોત્સાહિત કરી શકાય, પણ તે સંભવ તો જ બને છે કે જ્યારે તેની સાથે જોડાયેલ લોકોને કચરો છૂટો પાડવાની આદત હોય. કેટલાક દેશો અને સ્થાનિક સરકારો આવું નહીં કરવા બદલ દંડ પણ કરે છે.